નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું ગુજરાતી પાઠશાળામાં હાર્દિક સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8ની જે ભાગ મુજબની સ્વઅધ્યયન પોથી છે એમાં ભાગ નંબર 1માં ગણિત વિષયનું ચાલો યાદ કરીએ ના મહાવરામાં જે પેજ નંબર 36 ઉપર જે આપણને મહાવરો આપેલો છે એનું આજે આપણે સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ। વિદ્યાર્થી મિત્રો, આ ઉપરાંત ચાલો યાદ કરીએ એની આગળના પેજ નંબર ઉપર જે મહાવરાઓ આપેલા છે એના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો આપણે આપણી યુટ્યુબ ચેનલ ઉપર મૂકેલા છે। તો વિદ્યાર્થી મિત્રો, ગણિત વિષય ઉપરાંત બીજા તમામ વિષયના સોલ્યુશનના વિડીયો ક્રમશઃ આપણી ચેનલ ઉપર મૂકવામાં આવશે। તો આજે જ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, બાજુમાં રહેલ બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી કરીને આપણા વિડીયોની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલા મળી રહે। તો જે મહાવરો પેજ નંબર 36 ઉપર આપેલો છે, બરાબર, તો એની અંદર પ્રશ્ન નંબર 1 છે કે નીચેના વિધાનોને સમીકરણ સ્વરૂપે લખો। x અને 4 નો સરવાળો 9 થાય। તો અહીંયા આપણે શું લખશું કે x અને 4 નો સરવાળો કેટલો થાય છે? 9। તો x + 4 = 9। ત્યારબાદ m ના 7 ગણા, તો અહીંયા શું થાય? m ના 7 ગણા એટલે 7m, એમાં 7 ઉમેરતા એટલે કે +7, 77 મળે, તો બરાબર 77। ત્યારબાદ ત્રીજો પ્રશ્ન, જો તમે y ના ત્રીજા ભાગમાં, y નો ત્રીજો ભાગ એટલે y ભાગ્યા 3, એમાં 3 ઉમેરો, તો કે તમે +3, તો તમને 30 મળે, એટલે કે બરાબર 30। કોઈ એક સંખ્યાના બમણામાંથી, દાખલા તરીકે ઈ સંખ્યા x, તો x ના બમણા 2x, એમાંથી 5 બાદ કરતા તમને 11 મળે, તો 2x - 5 = 11। હવે 13 માંથી કોઈ એક સંખ્યાના 7 ગણા, બરાબર, 13 માંથી, તો અહીંયા 13, કોઈ એક સંખ્યાના 7 ગણા એટલે કે 7x, બાદ કરતા એટલે માઇનસ, તમને 6 મળે, એટલે બરાબર 6। આ રીતે થાય। ત્યારબાદ પ્રશ્ન નંબર 2 છે કે નીચેના સમીકરણો ઉકેલો, એટલે કે જેની અંદર જેમાં ચલ તમને દેખાય છે એ ચલની આપણે કિંમત મેળવવાની થાય। તો અહીંયા જે છે એ પહેલું સમીકરણ 5p + 7 = 17। તો અહીંયા શું થાય? તો કે p ને સૂત્રના કરતા બનાવવા પહેલા આપણે 7 છે ને બરાબરની સામે મોકલવો પડે, એટલે 5p = 17 - 7। તો અહીંયા શું થાય? તો કે 5p = 10। હવે p ને કરતા બનાવો, p સાથે 5 ગુણાકારમાં છે, સામે જાય તો ભાગાકારમાં, તો 10/5। તો આપણે ભાગ ચલાવીએ, 5 દુ 10, તો p બરાબર આપણને કેટલા મળશે? 2। બીજું સમીકરણ 2m + 6 = 0, એટલે 2m + 6 = 0। તો અહીંયા પણ એ રીતે સૌ પ્રથમ આપણે પહેલા છે એ 6 ને સામે મોકલીએ, એટલે 0 - 6। તો 0 - 6 એટલે એનો આન્સર કેટલો આવે? -6। હવે m સાથે 2 ગુણાકારમાં છે, સામે જઈ તો ભાગાકારમાં, તો -6/2, તો 3 દુ 6, 3 વધે, પણ કેવા 3 વધશે? -3। ત્યારબાદ આપણે આગળ જોઈએ, પ્રશ્ન નંબર 3, 2x = 6। તો અહીંયા તો આપણે x છે તો 2 ગુણાકારમાં છે, x સાથે સામે જઈ તો ભાગાકારમાં, તો x = 3। હવે ચોથો પ્રશ્ન, 10y / 3 = 40। તો અહીંયા આપણે શું કરશું? તો કે 10y / 3 છે એ બરાબરની સામે જઈને તો ગુણાકારમાં જાય, તો અહીંયા શું થશે? 10y 40 × 3 એટલે 120। હવે y સાથે 10 ગુણાકારમાં છે, સામે જાય તો ભાગાકારમાં જાય, તો ભાગાકારમાં 10, 0 0 કેન્સલ, તો y = 12। આગળ જોઈએ પાંચમો પ્રશ્ન, b
ના છેદમાં 5 બરાબર 8 ના છેદમાં 5. તો અહીંયા આપણે શું કરશું? b ના છેદમાં 5 એટલે સામે જાય તો 8 સાથે ગુણાકારમાં 5 5 કેન્સલ, તો b બરાબર કેટલા મળશે? 8. છઠ્ઠો પ્રશ્ન, x + 6 બરાબર 2. તો x ને સૂત્રનો કરતા બનાવવું હોય તો પહેલા 6 સામે મોકલવા પડે એટલે 2 માંથી 6 જાય તો 2 માંથી 6 જાય તો -4 વધે. x સૂત્રનો કરતા બની ગયો. સાતમો પ્રશ્ન, તો સાતમા પ્રશ્નમાં સૌપ્રથમ જે છે આપણે 7x + 19 ના છેદમાં 2 છે સામે જાય તો 19 ના છેદમાં 2 સામે જાય તો માઇનસ થાય. હવે સૌ પ્રથમ આ બાજુ આપણે લસા લેવો પડે. શું લેવો પડે? લસા. તો અહીંયા 13 ને છે 2 વડે ગુણવા પડે. તો 13 ને છે 2 વડે ગુણો તો અહીંયા કેટલા થયા? 26. 26 - 19. તો અહીંયા 7x બરાબર 26 - 19. 26 માંથી 19 બાદ કરો તો 7 ના છેદમાં 2. હવે 7x છે તો x ને કરતા બનાવો તો સામે 7 ભાગાકારમાં જાય તો 7 7 કેન્સલ, તો x બરાબર 1 ના છેદમાં 2. હવે ઘણા પણ લખે કે x બરાબર 0.5. 1 ના છેદમાં 2 એટલે 0.5. 2 માંથી તમે કોઈ પણ આન્સર લખી શકો. આઠમો પ્રશ્ન, તો આઠમા પ્રશ્નમાં સૌપ્રથમ આપણે કાઉન્સ છે અને છોડીશું. બરાબર. તો અહીંયા 3 ગુણ્યા y એટલે 3y - 4 તેરી 12 બરાબર 21. તો હવે જે છે એ -12 છે એ સામે જાય તો +12 થાય. તો હવે 21 અને 12 નો સરવાળો 33 થાય. તો 3y ને કરતા બનાવવો હોય તો 3 ને સામે મોકલવા પડે એટલે ભાગાકારમાં જાય. તો 33 નો 3 વડે ભાગ ચલાવો તો અહીંયા આન્સર જે છે એ કેટલો આવશે? 11 તેરી 33. તો y બરાબર 11. આગળ જોઈએ નવમો પ્રશ્ન, x - 4 ના છેદમાં 5 બરાબર 2. તો અહીંયા જે છે કે x આ -4 ના છેદમાં 5 છે એ બરાબરની સામે જાય તો ત્યાં કેવા થઈ જાય? પ્લસ. હવે આપણે આ બાજુ લસા લઈએ. શું લઈએ? લસા. કેટલો આવે? 5. આના છેદમાં કાંઈ ન હોય શું હોય? 1. અને 5 કરવા હોય તો 5 વડે ગુણવા પડે તો 2 ને પણ 5 વડે ગુણવા પડે તો કેટલા થાય? 10 + 4. તો અહીંયા કેટલું થયું? x બરાબર 14 ના છેદમાં 5. અને જો મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવવા હોય તો 14 નો 5 વડે ભાગાકાર કરો તો 2 શેષ વધે 4. 2 પૂર્ણાંક 4 ના છેદમાં 5 ફેરવવા હોય તો, નહીતર તમે અહીંયા સુધીનો પણ આન્સર લખી શકો. હવે આ બાજુ જે છે 3 ના છેદમાં 4 - y બરાબર -18. તો 3 ના છેદમાં 4 આ બાજુ પ્લસ છે સામે જાય તો માઇનસ થાય તો -y આ બાજુ વધ્યું સામે -18 -3 ના છેદમાં 4. તો હવે અહીંયા શું થશે? -y બરાબર અહીંયા લસા કેટલો આવશે? 4. લસા કેટલો આવે? 4. તો હવે 18 ને કેટલા વડે ગુણવા પડે? 4 વડે. 18 ને 4 વડે ગુણો તો કેટલા થાય? 72. પણ કેવા 72? -3. તો અહીંયા -y બરાબર -75 ના છેદમાં 4. તો અહીંયા માઇનસ કેન્સલ, તો y બરાબર 75 ના છેદમાં 4. હા, અને જો તમારે મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવવું હોય તો 75 ભાગ્યા 4. 4 એકુ 4. કેટલા વધે? 3. 8 ચોક 32. શેષ કેટલી વિધિ? 3. તો y બરાબર 18 3 છેદમાં 4. 18.3 ના છેદમાં 4. ત્યારબાદનો આપણે પ્રશ્ન જોઈએ.
પ્રશ્ન નંબર 3 કે સંજયના જે પિતા એ 49 વર્ષના છે તે સંજયની ઉંમરના 3 ગણાથી 4 વર્ષ મોટા છે તો સંજયની ઉંમર કેટલી હશે? બરાબર, તો અહીંયા આપણે ધારણા કરી સમીકરણ બનાવવું પડશે. તો સૌ પ્રથમ સંજયની ઉંમર બરાબર x વર્ષ આપણે ધારો. બરાબર, તો સંજયના પિતાની ઉંમર શું કીધું? સંજયની ઉંમરના 3 ગણા એટલે કે 3x, એનાથી 4 વર્ષ મોટા એટલે 4. પરંતુ સંજયના પિતા 49 વર્ષના છે એટલે તમને શું મળી? 3x + 4, પરંતુ એ કેટલા વર્ષના છે? 49. તો અહીંયા આપણે શું કરશું? 3x, 4 આ બાજુ પ્લસ છે, સામે જાય તો માઇનસ. તો અહીંયા 3x બરાબર 45. તો અહીંયા શું થશે? x બરાબર 45/3. 15 તેરી 45, તો x બરાબર 3. તો માટે સંજયની ઉંમર 45 વર્ષ હશે. પ્રશ્ન નંબર 4 કોઈ એક સંખ્યાના 3 ગણા અને 11 નો સરવાળો 32 છે. બરાબર, તો ધારો કે તે સંખ્યા x છે. હવે અહીંયા આપણને શું કીધું? એક સંખ્યાના 3 ગણા એટલે 3x અને 11 એ બંનેનો સરવાળો 32 છે. તો હવે આનું આપણે સાદુરૂપ મેળવીએ. 3x + 11 સામે જાય તો માઇનસ. 32 માંથી 11 જાય તો કેટલા વધે? 21. તો x બરાબર 3 ગુણાકારમાં સામે જાય તો ભાગાકારમાં, તો 21/3 એટલે 7. તો આમ તો તે સંખ્યા 7 હશે. હવે તમે જો કે અંદાજ મેળવો. 7 ના 3 ગણા એટલે 21, એમાં 11 ઉમેરો, થઈ ગયા 32. તમને કીધું તું એ અહીંયા મળી ગયું. પ્રશ્ન નંબર 5 કોઈ એક સંખ્યાના 2 ગણા. તો પેલા સંખ્યા ધારી લ્યો. ધારો કે તે સંખ્યા બરાબર x. હવે એના 2 ગણા એટલે 2x. એમાંથી 11 બાદ કરો તો પરિણામ એટલે બરાબર કેટલું મળ્યું? તો કે 15. તો અહીંયા શું થશે? 2x. હવે -11 સામે જાય તો +11. હવે 15 અને 11 કેટલા થાય? 26. તો x બરાબર 26/2. તો x બરાબર 13 દુ 26. તો તે સંખ્યા 13 હશે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે છે એ પેજ નંબર તમને 36 ઉપર આપેલ જે મહાવરો હતો એનું સંપૂર્ણ સોલ્યુશન અહીંયા પૂર્ણ થાય છે. જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં રહેલ બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલા મળી રહે. થેન્ક યુ ફોર વોચિંગ.